ગોંડલ તાલુકાના રીબડાના યુવાન અમિત ખૂટે થોડાક દિવસ પહેલા પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। આ મામલાના સંદર્ભમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા તેમજ બે અન્ય યુવતીઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। આ મામલામાં બે એડવોકેટોની પણ ધરપકડ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં હવે અમિત ખૂટના પરિવારને મળવા માટે, સાંત્વના પાઠવા માટે અને અમિત ખૂટને શ્રદ્ધાંજલિ પાઠવા માટે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા રીબડા પહોંચ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફેમન। આજથી થોડાક દિવસ પહેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના યુવાન અમિત ખૂટ ઉપર દુષ્કર્મના ગંભીર આરોપ સામે આવ્યા હતા, જેમાં એક સગીરાએ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અમિત ખૂટે પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। આ જીવન ટૂંકાવ્યા બાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એ આ મામલે તપાસ હાથ ધરી ત્યારે એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી। આ સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા, પૂજા રાજગોર અને રિદ્ધિ પટેલ નામની યુવતીઓ છે તેમના નામ સામે આવ્યા હતા। આ મામલાના સંદર્ભમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ આ દિશામાં તપાસ કરી હતી ત્યારે વધુ એક પ્રકરણ ઉમેરાય છે। આ કેસમાં નવો વળાંક સામે આવે છે, જેમાં ગોંડલના એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાત્ર નામના એડવોકેટોની પણ ધરપકડ થાય છે। હાલ આ મામલે જે આખો ઘટનાક્રમ સર્જાયો છે તેને લઈને પોલીસે નિષ્પક્ષ અને તટસ્થ તપાસની વાત કરી છે, આશ્વાસન પરિવારને પાઠવ્યું છે અને તે વચ્ચે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા છે તે અમિત ખૂટને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રીબડા પહોંચ્યા છે। રીબડામાં તેમણે અમિત ખૂટના પરિવારને સાંત્વના પાઠવી છે અને જે તેમના પરિવાર ઉપર દુઃખ તૂટી પડ્યું છે, જે એક યુવાન દીકરો તેમણે ગુમાવ્યો છે તે સંદર્ભમાં તેમણે હિંમત પણ આપી છે। સાથે જ આ ઘટનાક્રમમાં સંડોવાયેલા જે કોઈ પણ લોકો હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવશે। જે કોઈ પણ દોષી હશે તેને સજા મળશે તે પ્રકારની વાત પણ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા કરવામાં આવી રહી છે। આ જ મામલાના સંદર્ભમાં હવે આખો જે ઘટનાક્રમ સર્જાયો છે, અમિત ખૂટનો પરિવાર છે આજે ન્યાય ઝંકી રહ્યો છે અને તેમના દીકરાએ જે જીવ ગુમાવ્યો છે તે મામલામાં જે લોકો સંડોવાયેલા હોય તેના પર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં અમિત ખૂટને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રીબડા ખાતે લોકો પહોંચ્યા હતા અને ધારાસભ્યએ પણ આ દુઃખની ઘડીમાં તેમને આશ્વાસન પૂરું પાડ્યું છે અને આમાં પોલીસ જે કોઈ પણ ખૂટતી કાર્યવાહી હોય તે ખૂટતી કાર્યવાહી કરીને આ પ્રકરણમાં જે લોકો ખરેખર જેમની ભૂમિકા છે તેમને બહાર પાડે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે। હવે આ મામલા આગામી દિવસોમાં જોઈએ। હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા સામે જે આરોપો લાગ્યા છે, હાલ તેઓ ધરપકડથી દૂર છે, પોલીસ તેમને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે। સાથે એક મિસ્ટર એક્સ નામના વ્યક્તિની પણ સંડોવણી ખુલી છે, જે આખી ઘટનાનો માસ્ટર માઇન્ડ છે। હવે મિસ્ટર એક્સ સુધી રાજકોટની પોલીસ ક્યારે પહોંચે છે, ગોંડલ પોલીસ ક્યારે મિસ્ટર એક્સ નામના શખ્સની ધરપકડ કરે છે, કેમ કે તેના દ્વારા આખું આ કાવતરું રચીને અમિત ખૂટને ફસાવવામાં આવીને ત્યારબાદ અમિત ખૂટ ઉપર જે દુષ્કર્મની ફરિયાદ થઈને તેમણે જે જીવન ટૂંકાવી લીધું, આ ઘટનાક્રમમાં મિસ્ટર એક્સ જ્યારે પકડાશે ત્યારે ખૂબ જ મહત્વના ખુલાસાઓ થઈ શકે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ